જય જિનેન્દ્ર, જય મા. આજે મધર્સ ડે છે. મધર્સ ડે એટલે શું? મા અને સંતાનોના સંબંધો દુનિયાને બતાવવા માટેના નથી હોતા. તમને ખબર છે, આજથી 70 વર્ષ પહેલાની વાત કરું છું કે મા અને દીકરાઓ કઈ રીતે રહેતા હતા અને માના ખોળાની કિંમત કેટલી હતી. આજે મામાંથી ભલે મધર બનાવી તમે, પણ જે મામાં મીઠાશ છે એ મમ્મીમાં કે મધરમાં નથી દેખાતી. માં એટલે કોણ? ક્યારેય વિચાર કરી જોયો તમે કોઈ પણ ઝાડને ઉગાવો, એક જમીનમાં બીજ વાવો, પછી એને ખાતર આપો, પાણી આપો, સૂર્ય એને પ્રકાશ આપો, ચાંદની એને ઠંડક આપે, ત્યારે એક ઝાડ ઊભું થાય. પણ આ તમને જન્મ દેનારી માતા તો છે ને, બધું જ એના ઓદરની અંદર તમને આપ્યું છે. પોતે જે ખોરાક ખાય એ બાળકનું પોષણ છે, પોતે ખુશી માને એનાથી બાળકનો વિકાસ છે. આજે બાળકનું ભાવિ તમે માનો કે ન માનો એ તમારી મરજી છે, પણ બાળકોનું ભાવિ માં છે. કારણ કે માની ઓદર એટલે મોટામાં મોટી ફળદ્રુપ જમીન છે. જે જમીનની અંદર ત્યાં બાળકો તૈયાર થાય છે. આજે જ્યારે હું જોઉં છું બાળકો મોટા થઈ જાય, ભણી જાય, દીકરી જાય, અને જ્યારે મેરેજ થઈ જાય છે ત્યારે સૌથી પહેલી માને કેમ ભૂલી જાય છે? સામે આવનાર છે એ માને લઈને ભેગી જ આવે છે, પણ તમે તમારી માને ભૂલી જાઓ છો. યુવાનો, જરા યાદ રાખો, બંનેની મદદ સરખી છે, બંનેનો ઉછેર સરખો છે, બંનેની માને એટલી જ મહેનત પડી છે. તો તમે તમારી માને રિસ્પોન્સ આપતા પહેલા તમે વાઈફની માને કેમ રિસ્પોન્સ આપી શકો? સૌથી વધારે માતાઓને તમારે કશું જ જોતું નથી. તમે એમ માનતા હોય કે હું કમાઉં છું અને મારી માને પૈસાની જરૂર છે, તો ભૂલી જજો. કારણ કે એ માં એક દિવસ આ કાળી મહેનત મજૂરી કરી અને તમારું પેટ ભર્યું છે. એ ભીનામાં સૂઈને તમે સુકામાં સુવાડ્યા છે. આવા શબ્દો આપણે સાંભળ્યા છે ઘણા, પણ અનુભવ્યા છે જેને એને ખબર છે. આજે વૃદ્ધાશ્રમ આટલા વિકસી રહ્યા કે જોઈને ખરેખર આપણને એમ થાય કે આપણા આટલા વૃદ્ધાશ્રમોમાં ક્યાંય તમે ખોજાનું, ક્યાંય મુસલમાનનું વૃદ્ધાશ્રમ જોવા મળ્યું? અરે અનપઢ પ્રજા છે, એ પ્રેમની કિંમત સમજે છે, તો ભણેલા નથી સમજી શકતા? કેમ તમે ભૂલી જાઓ છો? અરે માને તો આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ને, તો તમારો એક અવાજ તો એને સાંભળવા મળવો જ જોઈએ. આ તો તમારા ફોન આવે ને, પપ્પાને વાત કરી લો, ભાઈઓ બહેનો તો માં કેમ છે, મજામાં ને? માં સાથે વાત કરવાનું ટાઈમ નથી. દરેક માઓની ફરિયાદ મારી પાસે બહુ હોય છે, રમતી બહુ હોય, બેન આટલા માટે કર્યું. ત્યારે ધર્મની ભાષામાં મારે સમજાવવું પડે એને કે બેટા તો રૂમની ફાઇલ છે, તાર દેવું ચૂકવવાનું એ ચૂકવી દીધું, હવે એની અપેક્ષા નહીં રાખ. હકીકતમાં સંતાનો ગમે આજે પણ તમે નવી માતાઓ છે, તમને તમારા બાળકને જન્મ આપો છો, પછી આજના કેટલા બાળકોને લાડ હોય છે, બાળકનો ઉછેર કેટલા લાડમાં કરો છો, તો ક્યારેય વિચાર્યું છે કે આ મારા લાડ મારા બાળકોને કેટલા ભારે પડશે? આવનાર તો કે તમારા જેવા લાડ એને નથી કરનાર, અને એ વ્યક્તિ પણ સામે ભક્તિને એટલા લાડ નથી કરશે. માટે અત્યારે તો એમ જોવામાં આવે છે કે ભલે ગમે એવી જનેતામાં હોય તો મનને કડક કરી અને બાળકોને ઉછેરમાં બહુ ડિફરન્સ લાવવો જરૂરી છે. બાળકોને જો એની જિંદગી સુખેથી ગાળવા દેવી હોય તો એને સ્વાવલંબી બનાવો. જેટલો દીકરીનો ઉછેર થયો એવો જ હવે દીકરાનો ઉછેર થઈ ગયો છે. આ ડાયવોર્સ ઓછા થશે અને બે માણસોની શાંતિની જિંદગી મળશે, એનો મોટો ફાળો મધર હશે. અને મધરે મોટામાં મોટો એક જ ત્યાગ કરવાનો છે કે દીકરાને પરણાવ્યા પછી એની લાઈફમાં ક્યાંય માથું મારવા જોઈએ, એના વ્યવહારમાં નહીં, એના પ્રસંગમાં નહીં. પૂછે એટલો જ જવાબ આપો તમે. બાકી દરેક બાબતમાં જો મધરો ડીપમાં જશો ને તો તમારા સંતાનો પણ તમને છે.
આજ મધર દેશ છે, મારે આ શબ્દો વાપરવા નહોતા, છતાં પણ તમને કહું છું કે જે દીકરાઓ માને ભૂલી ગયા હોય, જે દૂર હોય, દેશ હોય, પરદેશ હોય, પણ આજે એક માનો અવાજ સાંભળજો અને માના માટે એક પ્રભુને ભક્તિ કરજો કે અંત સમયે મારી માને મારી જરૂર પડે નહીં. એટલી તંદુરસ્તી તું એને આપજો કે પોતાની રીતે પોતાનો અંત સમય પોતે સુધારી શકે. આજે પ્રાર્થના હવે એ જ કરવાની છે. પહેલા પ્રાર્થના એવી હતી કે ભગવાન આ માને એના બાળકોની સેવા મળે, વહુની સેવા મળે અને એનો અંત સમય આજુબાજુ કુટુંબ પરિવાર એને સારા એવા આનંદ અને પ્રેમથી વિદાય આપે. એ દિવસ તો કરોડોમાં કદાચ એક માને મળતો હશે, બાકી એ નહીં મળે. પણ હવે માઓ પણ તૈયાર થાવ બધી જ રીતે. હવે ખરેખર સાસુના ક્લાસ ચલાવવા જરૂર છે, મધરના ક્લાસ ચલાવવા. એવું નથી કે દીકરાઓ જ અપમાન કરે છે, દીકરાઓ ભૂલી, એવું નથી. દીકરીઓમાં પણ એક પરિવર્તન આવી જાય છે, પોતાના પગભર થઈ જાય છે, પછી એને માની કોઈ વેલ્યુ સમજાતું નથી. અને એ લોકોને માટે કોઈનું પણ અપમાન કરવું તો એટલું ઇઝી થઈ ગયું છે આજની પ્રજાને. એને ખબર નથી કે એની વાવણી પોતાની પોતાને જ સફળ કરવાની. જેને કોઈને પહોંચે એને પેટ પહોંચે, આ શબ્દ અમારા વખતોમાં બોલાતો. પણ આજની તારીખમાં ખરેખર એ જ વસ્તુ થઈ ગઈ. તમારી ભાષા બદલાણી, તમારો વ્યવહાર બદલાયો, પણ તમારી લાઈફમાં કોઈ પરિવર્તન નથી. મા માની જગ્યાએ છે, બાપ બાપની જગ્યાએ છે, સંતાનો એની જગ્યાએ છે, પેઢી વધતી જાય છે, તેનો પરિવાર વધતો જાય છે, એ પણ સૌની જગ્યાએ છે. પણ દરેક જણને પોતાની જગ્યાની વફાદારી ભૂલાઈ ગઈ છે કે અમારી શું ફરજો છે એ ચૂકાઈ રહી છે. હજી આજની પેઢીમાં અમુક આંગળીના વેઢે ઘણા એવા ઘરો તમને જોવા મળશે કે જે ઘરોમાં 4-4 પેઢીઓ પણ સાથે રહી શકે છે, પણ એ બહુ બહુ ઓછા લોકો. બાકી હું દરેકને કહું, આજ મધર દેશમાં હાય મમ્મી એના કરતાં હાય માં, હું તને બહુ યાદ કરું છું. કદાચ ન કરતા હોય તો પણ 2 મીઠા શબ્દો બોલજો. પણ ભગવાનને ખાસ પ્રાર્થના કરજો મધર માટે કે હે ઈશ્વર, હું તો દુનિયાના બહારના ખૂણામાં છું, પણ મારી મધરને કોઈની સેવા લેવી ન પડે એવી એને ભક્તિ, મારી ભક્તિ કરું કે એને શક્તિ મળે. બસ આ જ મારે પ્રાર્થના કરવાની છે. સંતાનો, યુવાનો, ધર્મ કોઈ બીજો મોટો નથી કે ધર્મ કોઈ પાવા જેવો બનાવી દીધો છે, નથી. ધર્મ ભગવાનના મંદિરમાં પણ તમે જાઓ ને, ભગવાનની આંગી નહીં જોતા, ભગવાનના ચક્ષુ જોજો. એના ચક્ષુમાં દયા છે, કરુણા છે, અમી દૃષ્ટિ છે. અને જેટલા લોકો માતા પિતાને પ્રેમ કરે છે એને સૌથી વધારે ભગવાન પ્રેમ કરે છે. કારણ કે પહેલી ફરજ દરેક વ્યક્તિ પોતાના મધર અને ફાધર પર કરે છે. અને આજે આ મધર ડે નિમિત્તે કંઈક સત્કર્મ કરજો, પણ માના નામ પર કરજો. પિતાનું પણ આવશે, પણ માના નામ પર. ભલે તમે દાન, પૂન, ધર્મ, કોઈ દુખિયારી માને એકાદું સાદાનું ચિત્રું આપી દો, ડ્રેસ આપી દો, કોકને ખવડાવી દો ભૂખ્યા નહીં, પણ કંઈક ને કંઈક એના નામ પર તમારા સંતાનોના હાથે કાંઈક પુણ્ય થાય એવા કાર્ય કરજો. બાકી મધર દેશ, અમે પણ અમારી મધરને ખૂબ ખૂબ દિલથી ચાહતા હતા, પણ મા માટે એ જમાનામાં લગ્ન થઈ જાય દીકરી એટલે માની સેવાય નહોતી કરી શકતી. કડક શાસ્ત્રીઓ હતી, નિયમો બધા બહુ કડક હતા. આજે તમે જીવો છો એ તમે સાચા છો, ખોટા નથી. તમારી રહેણી કહેણી એ ખોટી નથી, પણ તમે એક દિશાને પકડી બીજી દિશાને ભૂલી જાઓ છો, એ ખોટું છે. બંનેની મધર છે અને બંનેની કદર સરખી જ થવી જોઈએ. બંને બીમાર હોય તો બંને માટે ફરક તમારી એક સરખી હોવી જોઈએ. તો તમે આ મધર દેશ મનાવી ગણાય. કદાચ ભૂલો કરી હોય તો ક્ષમા માંગી લેજો. એક વખત જો સ્વર્ગનું સુખ જોવું હોય ને તો માના ખોળામાં મસ્તક મૂકી દેજો. એ માનો મીઠો હાથ જે પડશે ને એ તમને કરોડો રૂપિયા ખર્ચા, ગમે એવી એસી હોટલમાં જશો, ગમે તેવા મોટામાં મોટા સ્થાનોમાં ફરવા જશો, આ સુખ અને આ શાંતિ જે માના ખોળામાં છે એ ક્યાંય નથી. એટલે આજે મધર ડે સૌ કોઈ મનાવો. દરેકની મધરમાં મુખ પર હાસ્ય આવે. દરેક મધરો પોતાના સંતાનો માટે તો પ્રાર્થના આખો દિવસ કરતી જ હોય,
આજે સંતાનો એની મા બાપ માતા માટે પ્રાર્થના કરે એવી શુભ ભાવના સાથે જય જિનેન્દ્ર, જય મહાવીર, જય મધર ડે.